તો આવી ગયા ભાઈ લોકો આપણે જાના છેરા આગળ હાલે તા કાસામામાં ને ગોલ આવી હતી આપણને કઈ આવ્યું નહીં. હા ગોલ આવી હે ગોલ હા દેખાડી મોટી પકડ હા એને આવું જોઈએ. ભાઈ લોકો જે આપણે શરૂઆતમાં તમે વિડીયા જોતા છો શરૂઆતમાં પહેલી ગોળની ગોળી થઈ ગયા પણ 15 કિલો નથી રમ થઈ ગઈ બગડી ગઈ હતી. આ સાવ ફ્રેશ આવી છે. જોઈ લ્યો ને ગોલ જોઈને જાઓ ને ગોલ કાઢીને આવજો બધા. હવે જાશો ને તમે એટલે ગોલ જોઈ લીધી અડપ આવી ગયા ને ફૂલ. આપણે આગળ નાનકડો કાંટો છે એમાં પપ્પા જોઈ લઈએ સરખો અંદાજો આવી જાય. સાવ પરફેક્ટ નથી કે તો આમાં જેટલી થતી હોય ને એના કરતી ક્યારેક વધારે વજન થાય ક્યારેક ઓછું વજન થતું હોય. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે ઘરેથી આવ્યા છે એટલે મોડું લાગી ગયું એમ લાગે છે. હું એક આસામાં મોડું થઈ ગયું છું. મોજાનો અવાજ નથી આવતો, મોજાનો અવાજ આવતો હોય પવન નથી એટલે મોજો નથી. ઓળખી આગળ લાઈટ રાખી હોય ખબર પડે. પાણી નથી હો કાંઈ હાલક પડાય ઓળખીમાં ચડી જાય. કાલે તો કાસવામાં ગોલ જોવા મળી હતી, આજે જોઈને કોને આવે છે. કાસવામાં આવી એટલે બધા જોરમાં આવી ગયા છે. બોલ આજે વિક્રમને આવે છે, બધાને માથા છે કે એક ને આવી તો આપણને પણ આવશે. આજે નહીં પહોંચે ઓળખી પાછી, જલ્દી ચડી જાય ઓળખી માને જાનો થોડો પકડીને માંડી ખેંચવા. તો આવી ગયા ભાઈ લોકો આપણે જાના છેરા આગળ હાલે તા કાસામામાં ને ગોલ આવી હતી આપણને કઈ આવ્યું નહીં. હા ગોલ આવી હે ગોલ હા દેખાડી મોટી પકડ વાહ. કાલે કાસામામાં ને આવ્યું એટલે આપણને આજે આવી. કાલે જ આપણે હરફમાં આવી ગયા હતા. થોડી કાણો દાખલી મોટી આવી કાલે પપ્પા કહેતા હતા કાંઈ નથી આથી વળી કાલે પાછા બધા આપણે હરફમાં આવી ગયા હતા. ઓલા વસરામભાઈ ને કેવા ઓલા વિક્રમભાઈ ને દેખાડો ઓકે. આ કેમ નીકળી બાકી હા બોડું હતી હમણાં ફ્રેશ મચી ગઈ ને એટલે ફૂટી ગઈ. બાકી વેલી બાજી ગઈ ને આવી ગઈ ને ટોટલ હા પૂછે કે પાણી પી ગઈ કલાક દોઢ કલાક ખેતાઓ આમ ખેતેલી દેખાતી ઘરથી આવી ગઈ એટલે આગળ કાંઈ કામ કરીએ. ડર લાગે કેટલા વર્ષ પછી પાછી જવામાં આવી મોટી જ છે. ગોલની જગા રાજી બાકી જ છે. હવે છેલ્લા એક જ્યાં રહ્યો ડોરનો પછી બે ઓલા આવશે મીઠો ગાવો ને બ્લુ જે ગુચકાવી ગયા એક આવે ને હજી ગુચકાવી ગયો એટલે બે થઈ. હા એને આવું જોઈએ. વિક્રમભાઈ ને પણ
ભારતીભાઈ આ બેન હજી આવી નથી. હા જાણો જ છું પછી બે રહેશે મીઠા ખાવા પછી દેખાડીશ કોમેન્ટમાં બતાવો જો તમે કેટલા વિડીયો દેખાય 70 કિલોમાંથી દેખાય. આવી ગયા મીઠા ખાવા. આજે મીઠા ખાવા બિરાજા છેલ્લા 2 જાણ્યા છેડો મૂકી દો છેડો છેડો આવી ગયો જારનો જલ્દી પકાડી ઓળખી વેચના થઈને પડી ગયો પાણીમાં ખબર આ ગોલ ફિશ ઉપર જાય ને પછી તમને સરખી દેખાડીએ પછી કહેજો તમને કેટલો વજન લાગે છે ના છે કે માટી તાણે આપણે ઓળખી પહોંચાડવાની છે પાણી સુકાઈ જશે એટલે સવાર સુધી આપણે વાત જોવી પડશે પાણી ભરાવાની. અડધા રસ્તે રહી ગયો છે એટલે જલ્દી છકડીને પહોંચાડવી પડશે. પહેલાં જાય હું નાખો 10 અમુક જગ્યા આવા પાણા હોય રહી જાય પછી આપણે ઉપર જશું ઓલા બધા પછી જ્યાંથી ઝાડ જોવા આપણે મસ્ત છે બધા બધા ઢોરમાં આવી જશે એ લોકોને પણ આશા રહેશે કાલે કસામાં આવી જાય એમ ના એ લોકોને પણ હશે કાંઈ નથી ને આજે બધાને પણ બંદરમાં પહોંચ્યા હોય આપણે હવે જોઈ લો ભાઈ લોકો તમે સરખી રીતે પપ્પાનું કહેવાનું થાય છે કેટલા કિલો 12-13 કિલો 12-13 કિલો તમારો અંદાજો શું કે ભાઈ લોકો કહી દેજો કમેન્ટમાં ને નર છે કે માદી પણ કહી દેજો તમને કોઈને ખબર પડતી હોય તો નર લાગે છે રાખી દો તમે હા બરાબર બાલકજી આપણે શરૂઆતમાં તમે વિડીયા જોતા છો શરૂઆતમાં પહેલી ગોળની ગોળી થઈ ગયા પણ 15 કિલો નથી નરમ થઈ ગઈ હતી બગડી ગઈ હતી આ સાવ ફ્રેશ આવી છે ને આના ઘડી થોડી નાની લાગી એટલે આ મારો અંદાજ એવો છે કે 13 કિલો માટે થઈ જશે પપ્પાએ 13-14 નું કહે છે તમારું કાન શું થાય તમે પણ કમેન્ટ કરજો ને આપણો આશરો કહે છે 13 માંથી તો થઈ જ જશે હા તમને શું લાગે નર કે માદી હલો ભરી નાખો હવે અહીંયા ચેક કરે બધા નર છે કે માદી એવી રીતના હલો હવે ભરી નાખો ને બોરામ ભરી નાખી હવે હજી આ ઉપર ઓલાને જોવા માટે દેખાડવું પડશે સરખી ઓલો તરામાં નાખીને વીટી નાખજો ઓલાને અહીંયા લાઈટ ઉડી હતી આવીને જોઈ લ્યો કોઈ આવ્યા નહીં આ જોવા હવે દેખાડી નથી કોઈ પછી આપણે કાઢી પડશે કે સામે ઉપાડી લે હા છેલ્લો પકડી લો લઈ લે સરખો પકડજે પાછો ઉકલાઈ હા હા બાંધી નાખી જોઈ લ્યો ને ગોલ જોઈને જાઓ ને ગોલ કાઢીને આવજો બધા હવે જાશો ને તમે એટલે ગોલ જોઈ લીધી અડપ આવી ગયા ને ફૂલ આજે બધાને ઇન્શાલ્લાહ બધા કાઢીને જ આવજો એક એક હો શિવજી ગોલ કાઢીને આવજો આજે વિક્રમ
કાલે કાસવામાં ના આવી, આજે અમને આજે બધા નાસ્તો છે. બાકી તો હું બનાવી દઈશ તમને સ્પેશિયલ. કારુભાઈ મને યાર બહુ મને સપોર્ટ કરે છે. મારા બાપુ મને બહુ પાણી લેવા. કારોભાઈ તો ઓલો છે બોલીને ફરી જાય. ભાઈ મારો ભાઈ છો ભાઈ. દીખાવે ગાડી રાખી ઓ બીવડાવે છે આ તારા જેવા કઈક બીવડાવ આવે છે કાર્યા બીવડાવે છે ઈ કે બીક લાગી તમને લે કેમ બાકી આવતો તો કેમ હા હલબલે ને યાર હલબલે હા દા વેત તો મોરે મોરો જાવ મે કે ઠોકવાય દઈ દે તને એમ કે નહીં કે ભાગે જ કે નહીં હા મે ભાગે હા નહીં ના હું વિશાલની કારણે અહીંયા ગાડી રાખી દીધી વિશાલ આવે તો એને નીકાળું મે કે હે વિશાલ બી જાય લઈ આવે બિચારે હવાના કામે જાવું ને પાછો એ પાછો રાતનો દરિયે આવે જો કેવી હાર્ડવર્ક કરે છે છોકરાઓને નીંદર જ આવે. આ ભાઈ બસ બાજો કામે જાય સવારે પાછું કામે વહી જાય વિક્રમ તારાથી આમ ન કરાય. ના વિક્રમ આમ આને કહી દો ભણવાનું કીધું ભણ્યો નહીં હવે એને કહી દીધું મહેનત કરવાની રહેશે પછી હે આગળ તો કઈ બોલતો નીંદરમાં જ પાછો ચેક કર આ બધા બહાર થી કારીગર આવ્યા છે ચેક કરવા માટે જોતા આ બહાર થી કારીગર બોલાવ્યા છે ચેક કરવા માટે નર છે કે માદી આ ચેક કરે છે ગારું ભાઈ બસ હવે ઘણું શું છે નર છે કે માદી નર છે નર છે ને નર આ બાર નો કારીગર છે એમ કે છે કે નર થશે નર છે ઓનલી નર બાપુને કહી દેજો નર છે કારુભાઈ ભલે હાલ કારુભાઈ વકીલા જો હા હું તો વાંચ પૂછી ગયો નર છે આઈ રહ્યો નર છે આજે પેટ કે ને આ ઢીલો ઢીલો સિસ્પે ગયો તમને હા નાખી રહ્યો નકરી અરે કાઢીને આવજો ગોલ કાઢીને આવજો ક્યાં ગયા આવી આમ બાજુ હલો ભાઈ જોતા શિવજીભાઈ ના ટી શર્ટ ફાટી ગયો ખભા ઉપર મચ્છી નથી આવતી એટલે કપડા ફાટી ગયા જ હવે નાગાઈ કરજો હવે કઈ કાઢીને આવજો સલીમ મામા નાગાઈ કરજો બાપુગર નકર માટીમાં જવા દેશો નહીં મારો ભત્રીજો હોય ફોટો મોકલા દેલો ગઈ નર છે આચે ને એને જામનગર ઠલાયા સ્પેશિયલ રૂપિયા દઈને બોલાવે એને ચેક કરવા નર માટી મે ચેક કરી લીધું ખબર ના પડી પેલે પાણી આલો એને ફોટો મોકલું ખબર પડી જશે હાલે તેલ તારા હલો હું કેવાય જવા તાણે હાલો કાઈ કહેવાય તો ખરી ના કાઈ કહેવાય ટાટા ઓલ ધ બેસ્ટ બધાને બેસ્ટ ઓફ લક ઈ તો આ ક્યાં ચાહતો ગોલ કાઢ્યા પેલા બેસ્ટ ઓફ લક प्लग गाड़ी नो प्लग बेस्ट होंडा नो प्लग यार थोड़ी बहुत गाती है उसको भी तुम लोग दिल पे लेते हो का पप्पा ने कीधું को કાગળ ગોળ આવશે આગળ કાગળ મંગાવ્યું કે ને કીધું કે તમે કાગળ આવશે આવી ગઈ ઉપર આવો મોકો કે ગેવા ઉપર આવો કે આવે કે બાંધર હોય તો આવવાનું હોય મહેનત કરીએ તો ગમે આવે એને કાખું કે ફળ મળશે હાર માની જશે તો કઈ ખરાબ કઈ નક્કી ના હોય હવે તમે જાઓ જા જોવા ઓલા બધા વહી ગયા પછી અમે છડાવીને ઘરે બાપુ ગયા ચપ્પલ લીને જા ચપ્પલ પહેરી આ ચપ્પલ જો નાનકડા પાઈના પહેર્યા ડિપ્રેશન માં આવી ઈ આવ્યો પહેરી લીધા હમણાં જો હા બાપુ ગંગે ગંગે માકો ગંગા બાયુ ના કપડે પહેરી નારવા માંગે 3:15 વાગ્યા ઉઠાણું હા 3:30 વાગ્યા ઉઠાણું આને હું ઉઠી ગયો તો અડધી કલાક ગયો આને ઉઠવામાં પૂર વાર લાગે હા રોક ખોલીને કે ફોન કર્યો આમ કાંગે ખામી ફોન ના ઘરે પહોંચ્યા જ આપણે હવે બરફ જોઈને કેમ કે સવારના અટાણે વાગ્યા છે 4:30 ને આપણે સવારના 9 વાગે દેવા જવું પડશે આટલી ગઈ છે બરફ જો ઘરી ગઈ પાણી ભરાઈ ગયું પાણી કાઢે ને કે રાત છે એ ઘરી જશે ઓય આપણે આગળ નાનકડો કાંટો છે એમાં પપ્પા જોઈ લઈએ સરખો અંદાજો આવી જાય સા પરફેક્ટ નથી કે તો આમાં જેટલી થતી હોય ને એના કરતી ક્યારેક વધારે વજન થાય ક્યારેક ઓછું વજન થતું હોય હા ઓલો પાણી કાઢે તેર રેખાડી અમારે 13 કિલો થશે ઓલી ફેરે ખબર ને 7 થઈ હતી આ ને 7.5 થઈ હતી
તો કમેન્ટ શું કરે બધાને ખબર જ પડી જશે. તોય અંદાજે કહેજો, આ કાંઈ નક્કી ના હોય, ઓછો વધારે થઈ જાય વજન. ઓલી ફેરે 7 કિલો 7.5 કિલો નથી, અહીંયા આપણે વજન કર્યો તો 7 કિલો થઈને વાં 7.5 કિલો થઈ હતી. અહીંયા આમાં 13 દેખાડે છે. આમાં ડાયરેક્ટ બરફ પાથરી નાખો, ડાયરેક્ટ સવારે બોરો લઈને હાલતા થઈ જાય. આટલી વૈદી ઘરી ઘરી બરાબર. હું કે આ ગાડી થોડીક આમ બાજુ લઈ લે, થઈ પીએ ગુણીમાં વીટી ના. આ થતી જ આ ઠંડક વાળી છે ને, લાવ. આ ફૂલ ઠંડી છે જો. કાઢતા બહુ અંદર નાખી આમાં ઠંડી છે, નાખી દે. હવે આના ઉપર બરફ છાંટી નાખીએ. સાવ આવીને આવી જઈએ. કેટલા 9 વાગે જવું પડશે ને સવારે? બે ચાર ફાડા કરી નાખું. ગબ્બર દેખાય ને ફરી કાઢવી પડશે બારે. ફેરાવી દેવો રબર ચાલશે હવે. ઓહો, ભૂકો થઈ ગયો, બરફ ફોલી થઈ ગઈ, નબળી થઈ ગઈ છે. કાંઈ નવા જ જાર છે આપણે છોડ્યા થાય, પણ ઓલા આના કરતી છે ને આંખ મોટો છે. આ થોડો આંખ છે 9 આંગળો ને બીજો છે 8 આંગળો, એ બાંધેલો તો ઓલો બાંધ્યો જ ને આપણે 10 આંગળો છે. જલસો ઓલો ઢાંકણો પકડજે. આના માટે કાંઈ મળ્યું નહીં ને, મિયાવ મિયાવ કરેલા. હાલો રહી ગઈ સવારના હવે 9 વાગે દેવા જસવાને. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય ભાઈ લોક. વિડીયો મજા લાગશે ને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.